आगे તમે જાઓ તો ખબર પડે લોહ ચીપડી આમ જો તો આમ જો નજર કરો હા આજ તો ભાઈ જાન દે બિસ્માર રોડમાં લપસીને હાડકા ભાંગી ગયા છે એવા આરોપ સાથે આ માજીએ રાજકારણીઓની ધૂળ કાઢી નાખી। તો વિચાર કરો તમે મનથી વિચાર કરો કે અમે છે ક્યાં થઈને બેઠી છે આ કેવા હેરાન થાય છે તમને કોઠે ત્યાં નથી। આક્રોશ ઠાલવતા માજીએ નેતાઓને આડે હાથ લીધા અને કહ્યું કે એકવાર અહીં આવીને જુઓ તો ખરા કેવી ખરાબ સ્થિતિ થઈ છે। અમે રોડ બનાવશું વોટ આપો ત્યારે સારું બોલતા હતા ને વોટ આપી દીધો એટલે ઘરે જ આવી ગઈ તો હવે તમે હાલો કિચનમાં। આ દ્રશ્યો આણંદ શહેરના છે જ્યાં નાની કુડિયારથી મોટી કડિયાર સુધીનો રસ્તો અત્યંત બિસ્માર છે। રોષ ઠાલવવા માટે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો અને ખાડામાં ભાજપના ઝંડા લગાવી દીધા। રહીશોએ નગરપાલિકાના અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો। આ દરમિયાન એક માજી ખૂબ જ આક્રોશિત જોવા મળ્યા। શહેરના વોર્ડ નંબર 3 માં કેટલાય સમયથી રસ્તો બિસ્માર હોવાની ફરિયાદો લોકોએ કરી છે। સ્થાનિકોનો આરોપ છે કે કાઉન્સિલર, નગરપાલિકા કે કોઈ નેતાઓએ રજૂઆત કે ફરિયાદને ધ્યાને ન લીધી। આથી લોકો રસ્તા પર ઉતર્યા અને ખાડામાં ભાજપના ઝંડા લગાવી દીધા। આગે તમે જાઓ તો ખબર પડે લોહ ચીપડી આમ જો તો આમ જો નજર કરો હા આજ કો ભાંગ્યા અમે હવે કેજાને જાઉં કે હું બેહી રહ્યું ઘરમાં ને કામ તો તમે દયા રાખો ને કે અમે હંધાય આવશું સેવટ માટલા લઈ આવી ફૂટલ લઈને પસારતું હંધાય આ ગેજાના ટાંટિયા ભાંગી નાખ્યા કે તમને વિચાર થતો નથી તમે હફડા બેહો અમારા ગેજાને જાવું ક્યાં જાઉં ગેજાને ઘરમાં તો બેહાય નહીં બારે ગયા તો ટાંટિયો ભાંગ્યો મેં હવે શું કરું ને આ છોકરાને ક્યાં જાઉં કામ શું કરવું અમારે કાંક તો વિચાર કરો તમે મનથી વિચાર કરો કે અમે શેઠ ક્યાં થઈને બેસી છીએ આ કેવા હેરાન થાય છે તમને કોઠે દયા નથી ને તમે હાલો આઘા તમે હાલો કેવી મારી હાલત કેવી છે તમે હાલો તો ખબર પડે તમારી નકર દઈ હસોલો પડો ગારામાં। આ રોડ કેટલા ટાઈમથી બનતો નથી કેટલી પરેશાની બધાને થાય છે છોકરાને જવું હોય આવું હોય તો બધા પડે છે લપસીને એક્ટિવા લઈને જવું તો લેડીઝને કેમ જવાનું આમાં કોઈ ઘરે ના હોય તો આમાં છોકરા હાજુ માજુ થાય તો કઈ કેતી જવાનું ચાલીને રિક્ષાઓ નહીં આવતી તો આમાં પરેશાની કેટલા વર્ષ આટલા વર્ષ કરવાનું આપણે રોડ વાળાને કહો કે રોડ બનાવી દે નકે વોટ દેવામાં નહીં આવે કશું ના થયું કે અમે રોડ બનાવશું વોટ આપો ત્યારે સારું બોલતા હતા ને વોટ આપી દીધો એટલે ઘરે જ આવી ગઈ કે હવે તમે હાલો કિચડમાં એટલે આવા ગંદરામાં હાલીને પગ બગાડવાના ને બીમાર થવાનું।